રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે અમરેલીની ચલાલા નગરપાલિકામાં ચાલી રહેલા રાજકીય વિખવાદનો સુખદ અંત આવ્યો છે. પૂર્વ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અને રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભૂમિબેન જયરાજભાઈ વાળા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ભાજપના તમામ 24 સભ્યો ધરાવતી આ પાલિકામાં આંતરિક ડખાને કારણે ચૂંટણી મોકૂફ રહી હતી, પરંતુ આજે માત્ર એક જ ફોર્મ ભરાતા ભૂમિબેન વિજેતા જાહેર થયા હતા. ધારાસભ્ય જીવિકા કડિયાએ આ વરણીને આવકારી હતી. નવનિયુક્ત પ્રમુખ ભૂમિબેન વાળાએ શહેરના અટકેલા વિકાસ કામોને વેગ આપવાની ખાતરી આપી પક્ષનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એની ઉપર ખૂબ ખૂબ આભાર. બધા સભ્યોએ બિનહરીફ કરી એની માટે ખૂબ ખૂબ આભાર. ધારાસભ્ય રહે એની માટે ખૂબ ખૂબ આભાર. અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનું વિકાસ થાય એ માટે હું કાર્યરત રહીશ. આજે નગરપાલિકાની ચૂંટણી પ્રમુખ પદની હતી. એમાં નગરપાલિકાને અમારા પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાનું પાર્ટીએ જ્યારે પસંદ કર્યું છે ત્યારે બિનહરીફ જાહેર થયા છે. આજે નગરપાલિકાના વિકાસના કામો જે અધૂરા છે એ પૂરા કરવા માટે અને આશીર્વાદ લેવા માટે દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુ બાપુ અને મહેલ બાપુના આશીર્વાદ લેવા તમામ સભ્યો સાથે અને ટીમ સાથે અમે દાન મહારાજની જગ્યામાં ગયા છીએ. ત્યાં આશીર્વાદ મેળવી અને કામ શરૂ કરવાના છે. ત્યારે ચલાલા શહેરનો ખૂબ જ વિકાસ થાય એના માટે અમારા 24 સભ્યો મહેનત કરી રહ્યા છે અને બધા કરશે એવી દાન મહારાજને પ્રાર્થના કરી.